સમાચારોમાં આગળ નજર કરીએ તો આણંદની આંકલાવ નગરપાલિકાની 5 અપક્ષ સભ્યોના ટેકાથી ભાજપે સત્તા મેળવી લીધી છે। તાજેતરમાં આંકલાવ પાલિકામાં ચૂંટાયેલા 5 કોંગ્રેસ પ્રેરિત અપક્ષો ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડ્યો છે। નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત 14 અપક્ષો અને ભાજપના 10 સભ્યોનો વિજય થયો હતો। ભાજપને પાલિકામાં સત્તા મેળવવા 3 સભ્યો ખૂટતા હતા, ત્યારે 5 કોંગ્રેસ પ્રેરિત અપક્ષો ભાજપમાં જોડાતા પાલિકામાં ભાજપની બહુમતી થઈ છે અને કોંગ્રેસના અમિત ચાવડાના ગઢમાં ભાજપે ગાબડું પાડી કોંગ્રેસને ફટકો આપ્યો છે। અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલો મને જાહેર કર્યો છે અને કોઈ દાબ દબાણવાના હું સંગઠનમાં ભારતીય જનતા પક્ષમાં દિલથી અમે પાઠવીએ છીએ કે હું ભારતીય જંગમાં જોડાઈ ગયો છું। આંકલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 24માંથી 10 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા અને 5 અપક્ષ ઉમેદવારોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમને સૌને અમે આવકારીએ છીએ। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, વિકાસ કરતી પાર્ટી છે અને વિકાસના સાથ સહકાર સાથે 5 અપક્ષો બિન કન્ડિશને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આંકલાવ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસનો ગઢ છે, પરંતુ હવે એ કોંગ્રેસનો ગઢ રહ્યો નથી। આંકલાવ શહેરમાં વિકાસના કામો સાથે ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે। આંકલાવ નગરપાલિકામાં જે અપક્ષ ચૂંટાયા છે એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે। વિકાસનો કાર્યોમાં એમનો સહભાગી બનવા માટે આ સૌની હાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને બિનશરતી ટેકો એમણે અમને જાહેર કર્યો છે, એ વાતનો આનંદ છે। આણંદમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા જોવા મળ્યા છે। વલ્લભ વિદ્યાનગરમાં સબ્જીમાંથી વંદા નીકળ્યા હોવાની ફરિયાદ સામે આવી છે। મુરલીધર ફૂડમાંથી ઝોમેટોમાંથી પાર્સલ મંગાવ્યું। વેજ મિક્સ સબ્જીમાંથી વંદા અને જીવાત નીકળ્યા। વિદ્યાર્થીએ ઝોમેટોમાં ઓનલાઈન આ બાબતે ફરિયાદ પણ કરી છે। 9 વાગે ઝોમેટોમાંથી મુરલીધરમાંથી ફૂડ પાર્સલ મંગાવ્યું હતું। મિક્સ વેજની સબ્જી હતી, તેમાંથી જીવડા નીકળ્યા હતા। અમે ઝોમેટોમાં જાણ કરી હતી, પછી એમને કંઈક આગળ મુરલીધરમાં કોલ કર્યો તો પણ હજુ તે બાજુથી કોઈ રિસ્પોન્સ આવ્યો। એના વિશે એટલું જ કહી શકું છું કે અત્યાર સુધી આવી કોઈ કમ્પ્લેન આવી છે નહીં અને આપણે બધી જાતની સ્વચ્છતા જાળવી છે। તમે જોઈ શકો છો FSSAIવાળા જાતે એમના જે ઓફિસરો આવે એમને ચેક કરીને સેફ્ટી મેજર્સ ચેક કરીને આ બોર્ડ મારીને ગયા છે। ત્યારે મહેસાણામાં પુરવઠા અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। ખેરાલુ મામલતદારમાં અધિકારી લાંચ લેતા ઝડપાયા। BK મહેતા 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। 2 મહિનાના હપ્તા પેટે પરવાનું લેવા માટે લાંચ માંગી હતી। મહેસાણા ACBએ અધિકારીને રંગે હાથ ઝડપી પાડ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલમાંથી એક આરોપી ફરાર થયો છે। પોક્સોના ગુનાનો આરોપી ભાગી છૂટ્યો છે। પોલીસને હાથ તાળી આપી આરોપી ફરાર થયો છે। મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યારે આરોપી ભાગી છૂટ્યો છે। ખરતોદરા પોલીસે આ આરોપીને લઈ અને વધુ તપાસ હાથ ધરી છે અને શોધખોળ કરવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે નકલી અધિકારીઓની વણઝાર ખૂબ લાંબી છે। ત્યારે પંચમહાલમાં ACBના નામે પૈસા ઉઘરાવતો એક વ્યક્તિ ઝડપાયો છે, જે પોતાની જાતને અધિકારી કહેતો હતો। ભોળા યુવાનોને નોકરીની લાલચ આપી પૈસા પડાવતો હતો। એન્ટી કરપ્શન બ્યુરો એન્ડ ક્રાઇમના નામે પૈસા ઉઘરાવતો। સંસ્થામાં જોડાવાના નામે વ્યક્તિ દીઠ 15,000 ઉઘરાવ્યા। ઠગબાજે જાંબુઘોડાના 8 વ્યક્તિઓ સાથે ઠગાઈ કરી। જાંબુઘોડાના અંતરિયાળ ગામોમાં 1.5 લાખ ઉઘરાવ્યા। દિલ્હી સહિત અલગ અલગ વિસ્તારના NGO સંસ્થાના આઈ કાર્ડના નામે પૈસા લીધા હતા। ગીરના દેલવાડાના વ્યક્તિને લોકોએ ઝડપી પાડ્યો છે અને પોલીસને હવાલે કર્યો છે। एंटी करप्शन ब्यूरो ने कई काम था, नौकरी कितना थे और पैसा भराया 15,000। 15,000 ભરાય પછી કેટલા કઈ લોકેશન ઉપર આવે સાહેબ નું તે લોકેશન પર જવાનું, ફોટા પાડીને કંઈક મોકલવાનું કેટલા। અહીંયા જે તમે 15,000 રૂપિયા જે યુવાનો પાસે ઉઘરાવ્યા છે એ શેના ઉઘરાવ્યા છે? ઈ મેમ્બરશિપ ના સર। શેની મેમ્બરશિપ છે? એન્ટી કરપ્શન ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્ડિયા। એમાં શું કરવાનું હોય છે? એમાં કરપ્શન અગેન અવાજ ઉઠાવવાનો હોય છે। હા,
બરાબર છે. એ 15,000 રૂપિયા લઈને પછી આ લોકોને મેમ્બરશીપ આપવામાં આવશે. પછી એમાં કામગીરી શું કરવાની હોય? કરપ્શન અંગેનો અવાજ ઉઠાવવાનો હોય, જ્યાં કરપ્શન થતું હોય ત્યાં પગલાં ઉઠાવવાના, કરપ્શનના વિરુદ્ધ. તો હળવદમાં આરોગ્ય વિભાગે પોતાનું પાપ છુપાવવા દર્દી ઉપર દોષનું ટોપલું ઢોળી અને કોરા કાગળમાં સહી કરાવી હોવાનો આક્ષેપ કરાયો છે. જે મામલે માયાપુરના ગ્રામજનોએ એકઠા થઈ આરોગ્ય વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અને સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ન્યાયિક તપાસની માંગણી કરી છે. નોંધનીય છે કે હળવદના હિંગોરાળાથી માયાપુરને જોડતો રોડ સાઈડમાં દવાઓ, બોટલો અને ટેબ્લેટ મળી આવ્યા હતા. હાલ આ આરોગ્ય વિભાગે પોતાનું પાપ છુપાવવા દર્દી ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે હવે સરકારી દવાઓનો જથ્થો જાહેરમાં ફેંકનાર કોણ અને શું છે, તપાસમાં શું સામે આવ્યું છે તે જોવાનું રહ્યું છે. માયાપુર ગામના વ્યક્તિ ભરતભાઈ ગોવિંદભાઈ કણઝરિયા નામના વ્યક્તિને જે ડૉક્ટરો દ્વારા અપહરણ કરીને પોલીસ સ્ટેશનની હાજરીમાં જેને નિવેદન દેવામાં આવ્યું હતું એ ભરતભાઈ દ્વારા ખબર પણ નથી એમને કે ભાઈ મારું નિવેદન કેમ લેવામાં આવે છે. મને કે ગાડીમાં અહીંયા પોલીસ સ્ટેશન સહી કરાવી દીધી કોરા કાગળમાં, એ નામ પતો નથી લખતો એનો એ હતા. મનસુખભાઈ, આપણે ઇંગોરાથી આગળ આવતા મયાપુર બાજુમાં કાલે કોકે પીએચસીની સરકારી દવાખાનાની નવા વર્ષની ચાલુ વર્ષની દવાઓ ફેંકેલી હતી મળી છે અને એ દવા કોને નાખી આપણે એની તપાસ કરાવવી જોઈએ. એના ઉપરથી અમને એવું માલુમ પડ્યું કે ભાઈ આ દવાઈઓ બધી આટલી બધી આ ભાઈ લાવી છે તો એને નથી ફેંકીને એવું અમે સાબિત કરવા માટે એના ઘરે તરત પહોંચી વ્યા અને જઈને તપાસ કરી. ભરતભાઈને બોલાયા એટલે કે મારે તો બધી જે હું દવા લાવું 6 મહિના 8 મહિનાથી એ બધી મારા ઘરે છે. માયાપુર અને ઇંગોરાળા રસ્તા વચ્ચે કેનાલની બાજુમાં કંઈક જાહેર રસ્તા ઉપર મેડિકલ વેસ્ટ મળેલ છે. એની તપાસ માટે અમે પછી બીજા ડૉક્ટર, ફાર્માસિસ્ટ અને એવી ટીમ જઈ રૂબરૂમાં તપાસ કરી અને ગ્રામજનોની સાથે તપાસ કરતા જે માહિતી મળી એમાં મોટાભાગની દવા ખાલી હતી અને અંદાજિત 6 ફ્લુકોનાઝોલ સ્ટ્રીપમાં અંદાજે 40 જેવી ગોળી હતી અને એક સિફિકઝિમ સ્ટ્રીપ જે 10 ગોળીની હતી જે એક્સપાયર ડેટ 25ની હતી. રાજકોટમાં સમૂહ લગ્નમાં ઠગાઈમાં તપાસ તેજ કરવામાં આવી છે. ઋષિવંશી સમાજના આગેવાનોએ એકને પકડ્યો છે. હાર્દિક નામના આયોજકને ઝડપી પોલીસને સોંપવામાં આવ્યો છે. પરેશ ટાટમિયા સહિત આગેવાનોએ હાર્દિકને પકડી પાડ્યો છે. હેમરાજ પાડલિયા સહિતના સામે આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હેમરાજ પાડલિયા છટકી જાય એ કેમ ચાલે તેવું આગેવાનોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. મુખ્ય આરોપી ચંદ્રેશનો મિત્ર પણ છે હાર્દિક શીશાંગિયા. ત્યારે અમારા જેવા અનેક પરિવારોની દુઃખી દીકરીઓ થઈ છે. દીકરી ખૂબ દુઃખી થઈ છે, જેને લઈ આ લોકો ક્યાંય સુખી નહીં થાય. કરોડો રૂપિયા દાન લઈને ભાગી ગયા છે. આગેવાનોએ અનેક નિવેદન પણ આપ્યા છે. હાર્દિકભાઈ શીશાંગિયા તેમનું નામ છે. મવડી ચોકડીએથી હું મારા બેનના ઘરે અત્યારે આવતો હતો એટલે ત્યાં મને રસ્તામાં ભેગા થયા. ત્યાંથી એમની યારે ચર્ચા કરી ક્યાં છે ચંદ્રેશભાઈ, તો કે મને કાંઈ ખ્યાલ નથી કે હું કાંઈ વાંધો નહીં, તમે 2 મિનિટમાં અહીંયા ઘરે આવો, આપણે થોડીક ચર્ચા કરવી છે. એટલે બેઠા અમે. એ ભાઈને પૂછ્યું કે તમે ડિટેલ દો કે ભાઈ ચંદ્રેશભાઈ ક્યાં છે, શું છે, તો કે મને કાંઈ ખ્યાલ નથી. એટલે મેં કીધું તમે એમને કેટલા વર્ષથી ઓળખો, તો કે 8 વર્ષથી. એટલે બીજા એક અમારા રિલેટિવ હતા, એની એવું કીધું કે 4 વર્ષ પહેલાં ચંદ્રેશભાઈ આવો એક કાંડ કર્યો હતો. તો કે હા મને ખ્યાલ છે. તો 4 વર્ષનો તને ખ્યાલ છે તો આ 8 વર્ષનો તું એમ કે મારો મિત્ર છે, તો તમને આમાં કાંઈક હશે લાભ, તો તમે એમને બચાવવાની બારી રાખતા હશો ને. ઓછામાં ઓછું 2.5 કરોડ રૂપિયાનું ફૂલેકું છે સાહેબ, ઓછામાં ઓછું. દાતાઓ પાસેથી રમેશ ધડુક છે, જયરાજ બાપુ ગોંડલ છે, મોરારી બાપુ છે, ઘણા વ્યક્તિ પાસેથી પૈસા લીધા છે. આમાં હેમરાજભાઈ પાડલિયા પણ સામેલ છે. હેમરાજભાઈ પાડલિયા ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક છે, બરોબર છે. હવે એ એક વિડીયો મૂકીને એવું કહે છે કે ભાઈ હું આમાં ક્યાંય ઇન્વોલ્વ નથી, તો આજ તમારું નામ મારે સાહેબ દેવું છે. રાજકોટમાં એક એનઆરઆઈ મહિલાની કરોડોની જમીન સગે વગે કરી નાખવામાં આવી. ભત્રીજીએ બોગસ દસ્તાવેજથી જમીન વેચી મારી. ભોગ બનનારે શાપર વેરાવળમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ધર્મેશ પારેખ અને હેતલ શાહ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બંને 2006માં દલાલ મારફતે જમીન વેચી મારી. 2006માં ભત્રીજા અને ભત્રીજીએ જમીન વેચી નાખી હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે દલાલ પ્રકાશ પટેલ મારફતે આ જમીન વેચ્યાનો પણ આરોપ છે. આ જમીન સાપર વેરાવળમાં આવેલી હતી.
એકચ્યુઅલી સ્મિતાબેનના ભત્રીજા અને ભત્રીજીએ ખોટી રીતે બધું દસ્તાવેજ કરી ખોટો ફોટો લગાડી સ્મિતાબેનની જગ્યાએ, અને સ્મિતાબેનનો ભત્રીજો છે ધર્મેશ, એને પોતાની સાઇન કરી. આમાં 2 સાક્ષીના ઓળખ છે, પ્રકાશ પ્રેમજીભાઈ દેલવાડિયા, એ જે બ્રોકર છે, જેનું આગળ પડતું ઘણું નામ છે અત્યારે અને પોલિટિકલી થોડો આગળ પડતા છે, અને બીજું નામ છે જસવંતભાઈ સાંગાણી. એ બંને ખોટી સાઇન આપેલી છે કે હું સ્મિતાબેનને ઓળખું છું. અને ત્રીજા છે શાંતિલાલ નાથાલાલ પટેલ, એ જે ખરીદનાર છે એના ફાધર છે, એને કોઈ એવી સાઇન એવી ઓળખ આપેલી છે કે હું સ્મિતાબેનને ઓળખું છું. એવી રીતે આ દસ્તાવેજ આખો બધો બંધ બારણે થયેલો છે. કંઈ ખાસ કોઈ આઈડી પ્રૂફ જોવામાં આવેલા નથી. બીજા જે દસ્તાવેજમાં તમે જે કૌભાંડ થયેલું છે એમાં બીજા કોઈ ઇન્વોલ્વ હોય એ આ પોલીસ તપાસ કરે જ છે. 1700 વાર ઉપર જમીન ખરીદી હતી, જેની ઓરિજિનલ કિંમત 1.25 લાખથી 1.5 લાખ હતી. અને ત્યાર પછી મારા ભત્રીજા હેતલ વિપુલભાઈ શાહ અને ધર્મેશ હીરાભાઈ પારેખે આ જમીન બોગસ દસ્તાવેજો અને બોગસ રીતે સાઇન કરી અને પિક્ચર લગાડીને વેચી મારી છે. ખરીદનાર જે વ્યક્તિ છે એનું નામ છે દિલીપ ભુજ, અને જે બ્રોકર છે એનું નામ છે પ્રકાશ પટેલ. એ બધાએ ભેગા મળી અને આ કૌભાંડ કર્યું છે. મને ઘણી બધી પ્રેશરાઇઝ કર્યું કે હું FIR કે પોલીસ કમ્પ્લેન ના કરું, પણ મને ઇન્ડિયામાંથી ઘણો બધો સપોર્ટ મળ્યો, એટલે હું છેલ્લે FIR કરવા આવી છું. FIR કર્યા પછી પણ મને બહુ પ્રેશરાઇઝ કરે છે કે હું FIR પાછી લઉં. હિંમતનગરના બામણા ગામે વન વિભાગ દ્વારા ગૌચર હસ્તગત કરી લેતા ગ્રામજનોએ કલેક્ટર કચેરી રજૂઆત કરી છે. આ મામલે કોઈ ચોક્કસ નિર્ણય નહીં લેવાય તો ગ્રામજનો પોતાના પશુઓ સાથે કલેક્ટર કચેરીએ ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. નોંધનીય છે કે હિંમતનગર તાલુકામાં આવેલું બામણા ગામ પશુપાલન પર નિર્ભર છે. ભારતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશી પણ આ ગામના જ છે. એક બાજુ સમુદ્રની જેમ ફેલાયેલો હાથમતી ડેમના કારણે ગામની મોટી ભાગની જમીન ડૂબમાં ગઈ છે. અબોલ પશુઓ માટે એકમાત્ર આધાર હતો ગામનો ગૌચર, પરંતુ આ ગૌચર ઉપર વન વિભાગની નજર બગડી અને 75 એકરનું ગૌચર વન વિભાગે પચાવી પાડ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ચોક્કસ નિર્ણય ન લેવાય તો પોતાના પશુઓ સાથે કલેક્ટર કચેરીએ ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આગળ ડેમ ભરેલો છે, પાછળ ડુંગર છે, અમારો ઢોરોને જીવવાનો કોઈ આધાર નથી. આજે જે વન વિભાગવાળા લોકો ફોરેસ્ટરો જે વાડો કરી અને વાવેતર કરવા માટે અમારા ઢોરો ભૂખે મરે છે, તેના માટે તમે તાત્કાલિક નિકાલ લાવો. ગૌચર અમારી આપી દે અને એમનો વન વિભાગવાળા એ લોકો એ જગ્યા છોડી દે. મુખ્ય મુદ્દો તો અમારો એ છે કે ગૌચરમાંથી વનીકરણ તાત્કાલિક હટી જવું જોઈએ. એકમાત્ર અમારો જીવવાનો આધાર હોય તો માત્ર ને માત્ર 592ની 75 એકર જમીન છે. જો આ જમીનમાંથી તાત્કાલિક વનીકરણ હટાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે અમારું સમગ્ર ગામ, અમારું પશુધન અને અમારા ગામમાં રહેનારા તમામ લોકો ગામ છોડી અને અમે કલેક્ટર સાહેબના ઓફિસ આગળ અમે પડાવ નાખવા માટેનો સિવાય બીજો કોઈ ઉપાય નથી. વન વિભાગ દ્વારા કોઈ ખોટી રીતે ગૌચર દબાવી લેવામાં આવેલ નથી. ખરેખર જે ફોરેસ્ટ છે તેની અંદર જ અમારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે. ખરેખર એમનું ગૌચર છે એ બીજી જગ્યાએ છે, પરંતુ એ લોકોને એમ લાગે છે કે ભાઈ હાલ જે ફોરેસ્ટ જે નજીકનો વિસ્તાર છે ગામની નજીકનો એ ફોરેસ્ટ છે, એ ફોરેસ્ટ અમારું ગૌચર છે એવું માની જાય છે. ધોળકા તાલુકાના મોટી બારુ ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયાના 765 કિલો વોટ સબ સ્ટેશન બાંધકામ માટે તેમની ખેતીની જમીન સંપાદન કરવા સામે વાંધા અરજી આપી હતી. સરકાર દ્વારા મંજૂરી વગર જમીન સંપાદિત કરાઈ હોવાનો દાવો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે અમારી ફળદ્રુપ જમીન પચાવી પાડવા માટે ખોટા રિપોર્ટ બનાવવામાં આવ્યા છે. પાવર ગ્રીડ પ્રોજેક્ટથી ગામના ખેડૂતો બેરોજગાર બનશે, જેથી આ પ્રોજેક્ટ ગામની સરકારી પડતર જમીનમાં લાવવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. પાવર સબસ્ટેશનના હેતુ માટે સંપાદન થઈ રહેલી 262 વીઘા જમીન મોટીબોરુ ગામની ફળદ્રુપ જમીન છે. મોટીબોરુ ગામમાં જ આનાથી પણ મોટા વિશાળ કહી શકાય એવા હિસ્સાઓ સરકારી જમીનની પડતર જમીન ઉપલબ્ધ છે, ત્યારે ખેતીની જમીનનો જ આગ્રહ રાખવો, ખેતીની જમીનના બગાડ કરી અને કોઈ વિકાસ કરવો એ જરૂરી છે નહીં. પાવર પ્રોજેક્ટ જે મોટીબોરુમાં બનાવવા જઈ રહી છે સરકાર, એમાં મારું ખેતર 10 વીઘાનું આવે છે. 10 વીઘામાં અમે 2 ભર્યું છીએ, બરોબર. એટલે આ ખેતર અમારું જતું રહેતો અમારા છોકરાના રોટલા છીનવાઈ જાય એવી પોઝિશન છે.
જો આ પ્રોજેક્ટના એ જગ્યાથી ફેરવીને આના સરકારી પડતરમાં જો કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. બીજું આ જમીન એક જ છે અમારી, બરોબર, આ જતી રહેશે એટલે અમારા રોટલા રહેશે નહીં. મોટી બોરુ અમારા જે પાવર પ્લાન્ટ આવ્યો છે, બરાબર, તો એ અમારી ફળદ્રુપ જમીન ખેડૂતોની જાય છે તેવી જગ્યાએ નાખવાની વાત ચાલે છે, પરંતુ અમારા ગામની અંદર એવી સરકારી જમીન અને બંદર ઘણી બધી પડી છે. તો અમારો ખેડૂતો એવું કહેવા માગીએ છીએ કે તમે વિકાસ કરો પણ ખેતીના ભોગે અને ખેડૂતોના ભોગે નહીં. ભાવનગરમાં વિપક્ષના ઉપનેતા કાંતિભાઈ ગોહિલે મનપાના શાસકોને પત્ર પાઠવી રોષ ઠાલવ્યો છે. કાંતિભાઈ ગોહિલે પોતાના વિસ્તારમાં ચાલતા રોડના કામ સમયસર ન થતા હોવાની રજૂઆત કરી છે. સાથે મનપાના શાસકોને પત્ર પાઠવી આડે હાથ લેતા જણાવ્યું હતું કે સમય મર્યાદામાં કામ પૂરું ન થતાં મનપાના શાસકો દ્વારા કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાની જગ્યાએ સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. હાલ પણ સતનામ ચોકથી અમર સોસાયટી જવાના રસ્તા પર ડિવાઈડર બનાવવાનું કામ શરૂ છે. આ અંગે મેયરે જણાવ્યું હતું કે રસ્તો સંપૂર્ણપણે બની ગયો છે. હાલમાં ડિવાઈડર નાખવાનું કામ શરૂ છે, જે 15 દિવસમાં ડિવાઈડરનું કામ પણ પૂર્ણ થઈ જશે. સતનામ ચોકથી લઈ અને અમર પાર્ક સુધી જે 2 કરોડ ને 82 લાખને ખર્ચે રોડ મંજૂર કરવામાં આવ્યો છે. આજ 5 વર્ષ પૂર્ણ થયા છતાં આ રોડ પૂર્ણ કરવામાં નથી આવ્યો. લોકો એટલા બધા હેરાન પરેશાન થઈ રહ્યા છે, અવારનવાર એક્સિડન્ટો થતા હોય છે. હજી લાઇટો જે વચ્ચે ડિવાઈડરવાળો રોડ છે, ડિવાઈડર પણ નાખવામાં પૂરા નથી આવ્યા. તો શા માટે નથી કરતા? ભાવનગર મહાનગરપાલિકામાં જે રોડ બની રહ્યા છે તેમાં તમે જે આપના માધ્યમથી જે ફરિયાદ કરી રહ્યા છો, તે રોડ બની ગયાને 2 વર્ષ થયા છે. રોડનો ઉપયોગ ચાલુ છે, પણ કંપની જેને કહેવાય કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવાથી ડિવાઈડરનું કામ થોડું વિલંબમાં પડ્યું હતું. તે પણ ચાલુ થઈ ગયું છે અને 15 દિવસમાં સંપૂર્ણ પૂરું થઈ જશે. જાલોદ તાલુકાના 14 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા પ્રાંત કચેરી ખાતે એરપોર્ટના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે. સાથે અગાઉ 17માંથી 16 માંગણીઓ સ્વીકારી હોવાની લેખિતમાં બાંહેધરી આપવા છતાં કામગીરી શરૂ નહીં કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી શરૂ નથી કરાઈ. ત્યારે એરપોર્ટ અને સ્વીકાર કરેલી માંગણીઓ અંગે કામગીરી શરૂ કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આજ રોજ અમે ઝાલોદ તાલુકાના 14 ગામોના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓએ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર મારફત અમે ચીમકી ઉચ્ચારી છે કે 5 માર્ચના રોજ જો અમારી જે માંગણીઓ છે એનો સંતોષકારક જવાબ આપવામાં ન આવે, અમને ન્યાય આપવામાં નહીં આવે, તો જે અમારા પરિવારો આ જમીન છીનવાઈ જતા જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ગુજરાતના મોટા મોટા શહેરોમાં મજૂરી અર્થે જયેલ છે, એ પરિવારો હોળીના તહેવારોમાં આવે તે વખતે અમે લડી લેવાના મૂળમાં આક્રમક આંદોલન કરી રસ્તા પર ઉતરીશું. ડીસાના ખાનગી ડેપોમાં ખેડૂતો હંગામો મચાવ્યો હતો. સરકાર દ્વારા NFSM યોજના અંતર્ગત જે ખેડૂતોને બાજરીના વાવેતર માટે આપવામાં આવતી કીટ અને તેનું બિલ ન અપાતા હોય તેવા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો અને સરકાર દ્વારા આવા ડેપો સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસથી સરકારની આ યોજના ચાલુ થઈ છે, જેમાં અનેક ખેડૂતો સવારથી જ આ કીટ મેળવવા માટે લાઇનમાં ઊભા રહે છે, પરંતુ સાંજ સુધી ઊભા રહીને પણ નંબર ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતોનું માનવું છે કે સરકાર યોજના તો બહાર પાડે છે, પરંતુ તેને યોગ્ય રીતે ખેડૂત સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે શનિવાર સુધી અમારી જોડે જે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટનું જે હતું એમાં અમારે 245 કીટો હતા. અમે એનું વિતરણ શનિવાર પૂરું કર્યું હોય એ દિવસે મેં જાહેરાત કરી હતી કે ભાઈ આ યોજના પતી ગઈ છે, હવે સોમવારે નવી યોજના આવશે, એમાં જે હશે એ પ્રમાણે તમને માલ મળશે. તો આજની જે યોજના આવી છે જે NSFMની, એની અંદર એક કટ્ટું જે પહેલાં 2 કટ્ટા હતા એવા 1 કટ્ટા આપવાનો આદેશ છે અમારી ઉપર અને 1 કટ્ટાની જગ્યાએ અમને નીમ ઓઇલ આપવાનો આદેશ છે. તમે 2 થેલી હાલતા હતા, કાલ આટલા દિવસ 2 થેલી હાલ્યું અને આજ તમે 1 થેલી કેમ આપો છો? એમ ખેડૂતે કીધું બધાની તો કે અમારી રોજના છે, તો કે તમારી રોજના હોય તો અમને હાલો બિલથી અમે જે મળતું હોય
બરાબર, તો કે બિલ તો આવશે તો તમારો ગ્રામ સેવક લઈ આવો, સહી સિક્કા ફોર્મમાં કરાવી આવો, પછી તમને મળશે ને કે મળશે નહીં. અમને લાઈનમાં ઊભા રહી અમને ટોકન આપી દીધા હતા. ટોકન આપી હવે લેણમાં લગભગ અડધો કલાક જેવા અમે લેણમાં ઊભા રહ્યા એટલે એમને વિતરણ ચાલુ કરવાનું હતું. વિતરણ ચાલુ કરવા પહેલાં અમારે અહીંયા ધક્કામુક્કી થઈ. લાઈનમાં ઊભા હતા, વ્યવહાર સર અમને આપ્યો. 2 દિવસ પહેલાં 2 થેલી આપતા હતા, આજે 1 થેલી કરી છતાં પણ અમે બિલ માગ્યો. એક ખેડૂતને ખાતર આપ્યો નથી. ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે સવારમાં વહેલા 6 વાગે આવી અને લાઈને થશો તો આપને ટોકન મળશે, નકર ટોકન નહીં મળે. પ્રશ્ન નંબર 2, અમે અહીં આવ્યા એટલે અમે એમ કીધું કે ભાઈ આજે શું મળશે, તો કે આજે પ્રોમનું ખાતરનું કટું એક જ મળશે ઓર્ગોનિક, 2 નહીં મળે. તમને વસ્તુ ઘટાડી નાખવામાં આવી છે અને કિંમતમાં ખાલી 30 રૂપિયાનો જ ઘટાડો કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે બજેટમાં રાજ્ય સરકાર તરફથી કરોડોની કેપિટલ ગ્રાન્ટના અંદાજ દર્શાવવામાં આવે છે, જેની સામે ગ્રાન્ટની આવક કરતાં વધુ ખર્ચનો અંદાજ મૂકવામાં આવે છે. પરંતુ છેલ્લા 8 વર્ષથી સરકાર તરફથી કેપિટલ ગ્રાન્ટ પૂરતી ફાળવવામાં આવતી નથી, છતાં મનપા ગ્રાન્ટ કરતાં વધુ ખર્ચનો અંદાજ દર્શાવી રહી છે. આ અંગે વિપક્ષી સભ્યોનું કહેવું છે કે અપૂરતી ગ્રાન્ટની ફાળવણી પાછળ સ્થાનિક નબળી નેતાગીરીનો અભાવ કારણભૂત છે. નોંધનીય છે કે ચાલુ વર્ષે મનપાએ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં દર વર્ષની જેમ ₹728 કરોડની કેપિટલ ગ્રાન્ટના અંદાજ સામે ₹841 કરોડનો ખર્ચનો અંદાજ વ્યક્ત કરાયો છે. પરંતુ વર્ષ દરમિયાન આટલી ગ્રાન્ટ આવશે કે કેમ તે સળગતો સવાલ છે. અપૂરતી ગ્રાન્ટના કારણે વિકાસ કાર્યો સમયસર થતા નથી. આમ છતાં મનપા દર વર્ષે બજેટમાં નવા કાર્યોના દિવાસ્વપ્ન બતાવી શહેરીજનોને ઊંધા ચશ્મા પહેરાવી રહી છે. જામનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નેતાગીરીઓની જૂથવાદ અને તલસ્પર્શી અભ્યાસના કારણે જામનગરની પ્રજા આ ગ્રાન્ટનો ફાયદો નથી મળતો અને વિકાસ કાર્યો થતા નથી. જામનગર મહાનગરપાલિકા દર વર્ષે મસ્ત મોટા બજેટ લઈ આવે છે, પણ ગ્રાન્ટના અભાવે જામનગરના જે વિકાસ કાર્યો થતા નથી. જે કાંઈ પણ લોકોએ આ બધા અફવાઓ મીડિયા મારફત અથવા તો જે કોઈ મારફત ફેલાવવામાં આવે છે, એમને કોઈ બજેટનો અભ્યાસ કરેલ હોય તેવું જણાતું નથી. બજેટની અંદર અને આ ઉપરાંત મહાનગરપાલિકા એમના વેબસાઇટ ઉપર પણ છેલ્લા 10 વર્ષના બજેટમાં અને મહાનગરપાલિકાના એન્યુઅલ એકાઉન્ટ્સ પણ ઓડિટેડ એન્યુઅલ એકાઉન્ટ્સ પણ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ સબમિટ કરે છે, જેની અંદર તમામ વિગતો મહાનગરપાલિકા દ્વારા બહુ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલ છે. સતલાસણા તાલુકાના ખેડૂતો ખેરાલ ઉપરાંત કચેરી ખાતે આંદોલન પર બેઠા છે. જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે તેવું ખેડૂતોએ જણાવ્યું છે. મહત્વનું છે કે તારંગા અંબાજી આબરોડ નવીન રેલવે લાઇન માટે જમીન સંપાદન કરવામાં આવી હતી, જેથી સતલાસણા તાલુકાના ખેડૂતોને યોગ્ય વળતર અને સુધારણા એવોર્ડ ન મળતા અગાઉ પણ કોઠાસણા ખાતે આંદોલન કર્યું હતું. ત્યારે અધિકારીઓએ આશ્વાસન આપતા ખેડૂતોએ આંદોલન સમેટી લીધું હતું. ત્યારબાદ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં યોગ્ય ન્યાય નહીં મળતા સતલાસણાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રાંત કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. અંબાજી આબુરોડ રેલવે લાઇનના અસરગ્રસ્ત ખેડૂતો છેલ્લા 2 વર્ષથી વારંવાર અહીંયા અમે આવીએ છીએ, અમને વળતર મળ્યું નથી. અમારી મિલકતો ખરીને એને છેતરપિંડી કરી અને અમારી મિલકતો લઈ લીધી છે, અમને વળતર આપ્યું નથી સરકારે. એ અમે અમારી એકની એક માગણી જે છે કે અમારી જે મિલકતો રહી ગઈ છે એનું વળતર અમને નહીં આપ્યું, તો અમને અમારું વળતર આપો. અને જે સાહેબે અમને વાતો કરી એનાથી અમને ખેડૂતોનો સંતોષ નથી. ગાંધીનગરમાં કિસાન સન્માન સમારોહ. પીએમ કિસાન સન્માન નિધિના 6 વર્ષ થયા પૂર્ણ. રાજ્યના 51.41 લાખ ખેડૂતોને 1148 કરોડ સહાય. પીએમનો બિહારવાળો કાર્યક્રમ દર્શાવવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન, કહ્યું ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ પણ આજથી કર્યો. અહીં વિવિધ ખેત પેદાશ ઓજારના 15 સ્ટોલ, બીજથી બજાર સુધી પીએમ અને અમે તમારી સાથે. 22,498 કરોડની ફાળવણી કૃષિ વિભાગ દ્વારા કરાઈ. કેન્દ્રએ કિસાન સન્માન નિધિ 3થી વધારી 5 લાખ કરી. એ જ રીતે આપણે પણ વધારી દીધી છે. મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું છે. રાજ્યના ખેડૂતો અને ખેતીનું કલ્યાણ સુનિશ્ચિત કરતું બજેટ પણ આપણે હમણાં જ 2 દિવસ પહેલા રજૂ કર્યું છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મોટી જાહેરાત જે માન્ય વડાપ્રધાનશ્રીએ એમના બજેટમાં કેન્દ્રમાં કરી
કે 3 લાખથી વધારીને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા જે છે એ 3 લાખ હતી એ 3 લાખથી 5 લાખ કરી આપણે પણ 3 માંથી 5 લાખ રૂપિયા કરી દીધી છે.